ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવ થરાદના મંદિરમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. સુઈગામ પોલીસે 3 આરોપીને ઝડપી ચાંદીના છતર સહિત મુદ્દામાલ કર્યા કબજે. વાવથરા જિલ્લામાં મંદિરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગનો સુઈગામ પોલીસે પર્દાફાશ કરી 3 આરોપીઓને ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાતી ઇકો ગાડી તેમજ શીતળા માતાજી મંદિરના ચાંદીના છત્તર કબજે કર્યા છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ વિભાગીય પોલીસ અધિક્ષક SM વારોતરિયા તથા સુઈગામ PI HM પટેલની દેખરેખમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન સુઈગામ ભરડવા કસ્ટમ રોડ ઉપર ગેબલસાહપીર 3 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ફરતી સફેદ સુઝુકી ઇકો ગાડી નંબર GJ08 CG0924 ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ગાડીમાંથી સુઈગામ ટાઉનમાં આવેલ શીતળા માતાજી મંદિરમાં થયેલ ચોરીમાં ગયેલા ચાંદીના છત્તર મળી આવતા પોલીસે 3 ઈસમોની અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સુઈગામ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ વણસોધાયેલ મંદિર ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો. ઝડપાયેલ આરોપીઓમાં દિનેશભાઈ શંકરભાઈ વેણ રહે નવાવાસ, પ્રકાશભાઈ ઉર્ફે બલો, દેવજીભાઈ પારગી રહે તળાવ તથા અલ્પેશભાઈ પાંચાભાઈ સેગલ રહે ભાખરીનો સમાવેશ થાય છે. જ્યારે હિતેશભાઈ મુળાભાઈ પારેગી, અમીરામભાઈ પીરાભાઈ પરમાર, દેવસીભાઈ આંબાભાઈ પરમાર અને જગદીશભાઈ કુંભાભાઈ નામના આરોપીઓ હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે સુઈગામ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓ અંતર્ગત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એવા રાણાભાઈ પારેગી, વાવ થરાદ.